હવે વાત રાજ્યના એક એવા મુદ્દાની જે રાજનીતિક રીતે ખૂબ ચર્ચામાં છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને સતત ટેગ કરીને વિપક્ષના નેતાઓ એમને ચારેય બાજુથી ઘેરી વળ્યા છે. ખૂબ આક્રશ શબ્દોમાં એમની ઝાટકણી કાઢવામાં આવી રહી છે. ગોપાલ ઇટાલિયા સતત પ્રહારો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા જિગ્નેશ મેવાણીએ પણ ટ્વીટ કર્યું અને ટ્વીટમાં જે મુખ્ય મુદ્દો છે એ આહિર વિકાસ નામના એક વ્યક્તિની આજુબાજુ છે. કોણ છે વિકાસ આહિર? મામલો શું છે? સુરત પોલીસ 50 લાખ રૂપિયાનું અંદાજે એમડી ડ્રગ્સ પકડે છે. એ ડ્રગ્સ રાજસ્થાનથી એક વ્યક્તિ લઈને આવે છે, એને પકડવામાં આવે છે. એ ડિલિવરી કોને આપવાના હોય છે સુરતમાં? બે વ્યક્તિના સૌથી પહેલા નામ ખુલે છે. એકનું નામ અનીશ જેવું કંઈક છે અને એકનું નામ વિકાસ આહિર છે. વિકાસ આહિર કોણ છે? વિકાસ આહિર પોતાને હિન્દુ યુવા વાહિનીનો ગુજરાત રાજ્યનો હેડ બતાવે છે, સ્ટેટ હેડ છે અને ભારતીય જનતા પાર્ટીનો શહેર મહાનગરનો કોઓર્ડિનેટર છે. અને આવું એણે પોતાના ફેસબુક બાયોમાં પ્રોફાઇલમાં લખેલું છે. અને માત્ર ત્યાં લખેલું નથી, અને અનેક દિગ્ગજ નેતા સાથેના ફોટો છે અને ખાસ ગૃહ રાજ્યમંત્રી સાથે ખૂબ ગરોબો હોય એ પ્રકારની એ લોકોની વાતચીત છે. એટલે 2023માં હર્ષભાઈ સંઘવીનો જ્યારે જન્મદિવસ હતો ત્યારે વિકાસ આહિરે ટ્વીટ કરીને લખ્યું હતું કે મેરે બહોત અજીઝ, મતલબ મારા ખૂબ ખાસ મિત્ર એવા હર્ષ સંઘવીનો આજે જન્મદિવસ છે, એટલે એમને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ. અને ગૃહ રાજ્યમંત્રીનો જન્મદિવસ હોય એટલે હજારો ટ્વીટ આવતી હોય, હજારોને જવાબ નથી આપી શકતા, પણ ગૃહ રાજ્યમંત્રીએ આમને જવાબ આપ્યો છે અને લખ્યું છે કે થેન્ક યુ દોસ્ત. દોસ્ત શબ્દ વાપર્યો છે. એટલે ગૃહ રાજ્યમંત્રીનો દોસ્ત 50 લાખના એમડીની ડિલિવરીમાં અને એ નેક્સસમાં ઝડપાય, એ ખૂબ ગંભીર અને મોટા સમાચાર છે. આ જેવા સમાચાર આવ્યા એટલે ગોપાલ ઇટાલિયાએ સૌથી પહેલાં લખ્યું. એ લખવા પાછળનું કારણ એ હતું કે આ વિકાસ આહિર એવો માણસ કે જે પોતાને હિન્દુત્વનો રખેવાળ કહેતો હોય, હિન્દુ યુવા વાહિની ચલાવતો હોય ને ચૂંટણી વખતે હેરાનને નુકસાન કરવા માટે જે તે સમયે ગોપાલ ઇટાલિયાના ઘરે હુમલો કર્યો હતો લોકોએ ઘૂસી જઈને કે આ તો ભાઈ એન્ટી હિન્દુ છે ને આવા છે ને તેવા છે. આ લોકો સર્ટિફિકેટ પણ બહુ આપતા હોય છે ને. આ લોકોને એવું લાગે છે કે એમને કામ આપ્યું છે સરકારે કે આવ્યા એન્ટી હિન્દુ જાઓ, પ્રો હિન્દુ જાઓ, આ થપ્પો અમે તમારા પર લગાવી દીધો. આ લોકો આ જ કામ કરે છે. આ લોકો સોશિયલ મીડિયા પર સૌથી મોટા હિન્દુ બનીને ફરે છે અને આ જ લોકો પછી પોતાના 2 નંબરના ધંધા મુસલમાનો સાથે કરે છે. એટલે આ લોકો કથિત રીતે એવું કહે છે કે અમને મુસલમાનોથી ચીડ છે અને સુખ છે અને અમે એમને માનતા જ નથી, પણ 2 નંબરના ધંધા કરવાના હોય તો પાર્ટનરશિપ છે. એ લોકો નાગરિકને નાગરિકની જેમ નથી જોતા. હિન્દુ મુસલમાનના ચશ્માથી જોવાનું શીખવે છે એવા લોકોને, જે લોકો સોશિયલ મીડિયાના કારણે આ લોકોના સંપર્કમાં આવે છે, પ્રભાવમાં આવે છે. એટલે 1,00,000-1.5 લાખ જેવા એના ટ્વિટર પર ફોલોવર છે, જે ખૂબ મોટો આંકડો છે. લાખ ઉપર તમારા એક્સ પર ફોલોવર હોય મતલબ તમને કેટલા લોકો જોઈ રહ્યા છે. એ લોકો તમને હિન્દુ હૃદય સમ્રાટ જેવા માનતા હશે. આ વિકાસ આહિર હિન્દુ યુવા વાહિની સાથે જોડાયેલો છે અને એટલે જે યોગી આદિત્યનાથને એરપોર્ટ પર રિસીવ પણ કરે છે. એટલે એરપોર્ટ પર ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી અને હિન્દુ હૃદય સમ્રાટ એવા યોગી આદિત્યનાથને કોઈ માણસ સત્કારતું હોય, જે વ્યક્તિના ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે ફોટો હોય અને જે વ્યક્તિને હર્ષ સંઘવી દોસ્ત માનતા હોય, એના માટે 2 નંબરના ધંધા કરવા ઘણા ખરા અંશે સરળ બની જતા હોય છે. રાજનીતિક પ્રહારો થવા પણ ખૂબ સ્વાભાવિક હતા. ગોપાલ ઇટાલિયાએ પણ લખ્યું, જિગ્નેશ મેવાણીએ લખ્યું ને એ સિવાય ઘણા બધા લોકોએ લખ્યું. પ્રશ્ન એ થયો કે સુરત પોલીસે જ્યારે આ વ્યક્તિને પકડ્યો ત્યારે આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે એ કાં તો ખબર જ હોય અને ખબર ન હોય તો પણ એ લોકોને મીડિયા સામે લાવતા કે પછી બીજી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા પહેલા, હું નથી માનતી કે ગુજરાતની પોલીસ આજે પણ એટલા નિર્ભીકપણે કામ કરે છે કે કોઈનો બાપ કેમ ન હોય, આપણે તો પકડી જ લઈશું, એ રીતે કામ નથી કરતી પોલીસ. કોઈ પણ આવા પોલિટિકલ વ્યક્તિને પકડવાનું કે કશું પણ આવે, વિપક્ષના હોય કે પક્ષના નેતા, ગૃહ રાજ્યમંત્રીને જાણ તો કરવામાં આવી હોઈ શકે છે. હવે કરી કે નહીં એ મને ખબર નથી. હું ધારી રહી છું કે સામાન્ય કિસ્સાઓમાં આવું થતું હોય છે કે કોઈ મતલબ કાર્યકરથી ઉપરના લેવલનું કોઈ પણ વ્યક્તિ હોય, FIR કરવાની આવે ત્યારે પોલીસ કરતી નથી. પોલીસને એટલો ડર તો છે મનમાં. પોલીસ નિર્ભીકપણે કામ કરતી જ નથી ને એમાંય ભાજપના નેતા પર કરવાની હોય ને ડ્રગ્સના કેસમાં કરવાની હોય ત્યારે તો બિલકુલ નથી કરતી. એવા સંજોગોમાં પોલીસે ન માત્ર કાર્યવાહી કરી, FIR, મીડિયાની સામે પણ એ વ્યક્તિને લઈને આવ્યા અને એટલે જ એવું મનાઈ રહ્યું છે કે એવી પૂરી સંભાવના હોઈ શકે અને એ વસ્તુ ફરીથી સાબિત થતી પણ દેખાઈ રહી છે કે રાજ્યની પોલીસ અને ગૃહ વિભાગ અને ગૃહ રાજ્યમંત્રી ઘણા ખરા કિસ્સામાં એ શંકાને આપણે છોડી પણ દઈએ તો પણ એ ડિપાર્ટમેન્ટ એવું ઈચ્છી રહ્યો છે કે ડ્રગ્સ સામે કાર્યવાહી થાય.
ડ્રગ્સની સામે જો કાર્યવાહી ન કરીએ તો શું થઈ શકે? તેનું દુષ્પરિણામ એ આવે કે આપણી પેઢીઓ ખરાબ થઈ જાય, આપણા યુવાનો ખોટા રસ્તે જતા રહે. અને કોઈ પણ દેશને તમારે ખતમ કરવો છે, તોડી નાખવો છે, રાજ્યને બરબાદ કરવું છે, તો સૌથી સરળ સીધું હથિયાર ડ્રગ્સ છે. અને એની સામે ગુજરાત પોલીસ ખૂબ સારી કામગીરી કરી રહી છે. ખૂબ સારી એટલે સતત પકડાતા ડ્રગ્સની વચ્ચે, ચારે તરફથી આવતા રાજનૈતિક પ્રત્યાઘાતોની વચ્ચે, ચારે તરફથી ઉઠતા સવાલોની વચ્ચે પણ જો આ કામ થઈ રહ્યું છે, તો મતલબ એ પરવા વગર થઈ રહ્યું છે કે વિપક્ષ આના પર શું રિએક્શન આપશે અથવા મીડિયા આના પર શું કહેશે. એટલે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. એ હિન્દુત્વની એ વ્યક્તિ ખોટી વાતો કરીને લોકોને ભરમાવતો હતો અને આ લોકો આમ જ કરે છે, આમ જ ભાવનાઓને ઉશ્કેરીને એને મુખ્ય મુદ્દો બનાવે છે. બધી જ હકીકત હોવા છતાં બીજું કે જિગ્નેશ મેવાણી કે ગોપાલ ઇટાલિયા લખે તો એ ખૂબ સ્વાભાવિક પ્રતિક્રિયા છે. એ વિપક્ષમાં છે, એ કહેશે જ. જો કોંગ્રેસના કોઈ નેતા આ રીતે પકડાયા હોત તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈ એમના પર કૃપા ન વરસાવતા કે ભાઈ આમાં કોંગ્રેસ થોડી કશું કરે, કે કોંગ્રેસને થોડી ખબર હોય. એ લોકો એ રીતે નથી જોતા. એ લોકો એક વ્યક્તિને આખી પાર્ટી અને વિચાર સાથે જોડે છે. તો એટલે જ આ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતા ગૃહ રાજ્યમંત્રીનો દોસ્ત હોય તો પછી એ રીતે કેમ ન જોડે એ સવાલ છે. પણ સુરતની જ પોલીસ કાર્યવાહી કરી રહી છે એનો મતલબ, એના બહુ જ બધા મતલબ હોઈ શકે, પણ એમાંથી એક જે સૌથી સરળ ને સીધો મતલબ એ દેખાઈ રહ્યો છે કે ગૃહ વિભાગ ઈચ્છે છે કે કાર્યવાહી થાય, અને જે કોઈ પણ રીતે સારી નિશાની છે. અને એટલે જે પ્રતિક્રિયાઓ સામે આવી એ રાજનૈતિક હતી, એ ખૂબ મહત્વની પણ હતી, જરૂરી પણ હતી, પ્રશ્ન પૂછાવા પણ જોઈએ. પણ એ બધાની વચ્ચે આખી ઘટનાને જોવાનો એક દ્રષ્ટિકોણ આ પણ છે કે ગૃહ વિભાગની ઈચ્છા વગર પોલીસ જાતે કાર્યવાહી કરે એટલું સરળ નથી. પણ જો કે પોલીસ એટલીસ્ટ ડ્રગ્સની સામે ખૂબ સારી કાર્યવાહી કરી રહી છે.